મારું નામ ડૉક્ટર રાજેશ મહેતા છે. હું સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છું કમ્યુનિટી મેડિસિનમાં, અને આપણે વાત કરવા જઈ રહ્યા છે નાઇટ બ્લાઇન્ડનેસ ડિટેક્ટર, એટલે કે રતાંધાપણું જે છે એ શોધવાનું જે મશીન જે છે એની વાત કરવા આપણે જઈ રહ્યા છે. એકચ્યુઅલી દિવસે સૂર્યપ્રકાશ હોય અને રાત્રે જે છે આપણે તરત જ ટ્યુબલાઇટને લાઇટ કરી દેતા હોઈએ છીએ, એટલે આપણે જે રાત્રિનું જે અંધારું છે એનો અનુભવ જ નથી થતો, એટલે ખબર પડતી નથી કે રતાંધાપણું છે કે નહીં. એટલા માટે આ એક સાદું મશીન શોધ્યું છે કે જેનાથી આપણને ખબર પડે કે કેટલા પ્રકાશમાં તમે જોઈ શકો છો. જો રતાંધાપણું હોય તો સામાન્ય વ્યક્તિને જોઈ એના કરતાં ઘણો વધારે પ્રકાશની જરૂર પડતી હોય છે, એટલે આ મશીનની અંદર ધીમે ધીમે આપણે પ્રકાશ વધારીને નક્કી કરી શકીએ કે કેટલા પ્રકાશની જરૂર છે. અને જો વધારે પ્રકાશની જરૂર વ્યક્તિને પડતી હોય તો વિટામિન એ આપણે એક ડોઝ આપી દઈએ, 2 લાખ યુનિટનો, 4 રૂપિયાની ગોળી આવે, અને પછી અઠવાડિયે પછી ફરી ચેક કરી લઈએ. જો એને ઇમ્પ્રુવમેન્ટ જણાય, સુધારો જણાય, તો આપણે સમજવું કે એને વિટામિન એની ખામી હતી અને આપણે એને દૂર કરી છે. તો આ એક મશીન જે છે એ રતાંધાપણ શોધવા માટે આપણે બનાવ્યું છે. હવે આ મશીન બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? તો એક દિવસ રાત્રે હું ગામડામાંથી મિટિંગ કરીને પાછો જઈ રહ્યો હતો, ત્યારે ગામડાના લોકોનો રસ્તો ફટાફટ દેખાતો હતો અને મારે એમની પાછળ ચાલવાની હાલત થઈ. ત્યારે મને ખબર પડી કે મને રતાંધાપણું હોઈ શકે. એટલે એમ થયું કે MBBS કર્યું, MD કર્યું, પણ રાત્રે આવા અંધકારમાં જે ત્યારે જ ખબર પડે કે વિટામિનની કે રતાંધાપણની આપણને પ્રોબ્લેમ છે. એના કરતાં એક મશીન જે છે એની અંદર જ આપણે આવો અંધકાર કર્યો તો કેવું, એ આઈડિયા મને 1987માં આવ્યો. ત્યારથી અત્યાર સુધીમાં ઘણા 25 જાતના વર્ઝન બનાવ્યા છે, અને છેલ્લે આપણે આ વર્ઝન બનાવીશું. વચ્ચે એક અમે બનાવ્યું હતું ઇલેક્ટ્રિકના આધારે, એક ભૂંગળું લઈને બનાવ્યું હતું. તો હું વર્ધાથી જ્યારે પાછો આવતો હતો ત્યારે ટ્રેનની અંદર પોલીસે તોડી નાખ્યું. પોલીસે થયું કે આ બોમ્બ હશે, એટલે એ તો એવા તો ઘણા બધા મશીન તૂટફૂટ થયા અને છેલ્લે આ મશીન બન્યું છે. મારું નામ પૂર્ણ મહેતા છે. મેં એમ્બેડેડ સિસ્ટમ્સમાં માસ્ટર્સ કર્યું છે યુએસથી, અને અત્યારે હું યુએસમાં જ સિનિયર એન્જિનિયર છું. બેટરી સોફ્ટવેર ઉપર હું કામ કરી રહ્યો છું. આ જે મશીન જે છે એની અંદર આપણે એક એન્ક્લોઝર છે. એન્ક્લોઝરની અંદર આપણે વ્હાઇટ LED મૂકી છે, જેનાથી લાઇટ કંટ્રોલ થાય છે. આખી માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમ છે, તો લાઇટ આપણે એકદમ સ્મૂથલી કંટ્રોલ કરી શકીએ છીએ. આ જે લાઇટ છે એ આપણે પડે છે એક ઇલેક્ટ્રોનિક પેપર મોડ્યુલ છે, જે આપણે કિન્ડલ જે રીડર આવતા હોય છે એમાં જેવું હોય છે તેવું જ આ મોડ્યુલ પણ છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે જોઈ રહ્યા છો, તો અત્યારે એના 2 ભાગ છે. આ જે એન્ક્લોઝર જે આપણે બનાવ્યું છે, જે ટેલિસ્કોપ જેવું લાગી રહ્યું છે, એની અંદર એક પેપર મૂક્યું છે આપણે. પેપરની સાથે 2 LED પણ છે અને લક્ષ સેન્સર પણ છે. આ બધાની પાછળની સાઈડ આપણે જે આની કંટ્રોલ PCB જે કહીએ એ પણ ફિટ કરવામાં આવેલી છે. જ્યારે આ બધાના કેબલ જે હોય એ આપણે આ પાઇપથી આ કંટ્રોલ બોક્સ જે છે એની અંદર આવી ગયા છે. તો કંટ્રોલ બોક્સની અંદર જેમ આપ જોઈ શકો છો એમ ઉપર એક LCD છે. LCD ઉપર આપણને ખ્યાલ આવે છે કે અંદર ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે કેટલી લાઇટ છે, કયું ચિત્ર છે, અને આપણે આ કીપેડ જે છે એનાથી કંટ્રોલ કરી શકીએ છીએ અમુક વસ્તુઓ જે આના ફંક્શન્સ છે. આના ઉપરાંત આ જે બોક્સ જે છે આની અંદર એક પાવર બેંક મૂકવામાં આવેલી છે કે જે આ આખા ડિવાઇસને એનર્જી પૂરી પાડવાનું કામ કરી રહ્યું છે. આના ઉપરાંત આપણે એક સાઈડમાં સ્વિચ છે અને અહીંયા USB પોર્ટ છે. તો આ સ્વિચ છે એનાથી ડિવાઇસ ઓન કે ઓફ થઈ શકે છે, અને જે USB પોર્ટ છે એનાથી આપણે પાવર બેંકને ચાર્જ કરી શકીએ છીએ.